હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં હશો બેટા? આપણે હવે ફંક્શન આજે આગળ વધારીએ. હુ, હુઝ, ધેટ, વિચ એ શીખ્યા. હવે આપણે વહેર શીખીશું. WHERE, વહેર એટલે કે જ્યાં, જે આઈડેન્ટિફિકેશન સ્થળ નહીં આપે. ક્યાંય પણ વાક્યમાં સ્થળનો ઉલ્લેખ કરેલો હોય તો એનું મેચ છે એ લોકેશન સાથે થાય અથવા તો પ્લેસ સાથે થાય. તમને ડિસ્ક્રાઇબિંગ ધ લોકેશન, સ્પેસિફાઈઝ ધ લોકેશન અથવા સ્પેસિફાઈઝ ધ ટાઈમ એવું આપેલું હોય ત્યારે તમારે સ્થળ ગોતવાનું રહે. સ્પેસિફાઈ લોકેશન, આઈડેન્ટિફિકેશન ઓફ લોકેશન, બરાબર. ડિસ્ક્રાઇબિંગ લોકેશન અને સ્પેસિફાઈ લોકેશન, એ બે વસ્તુ છે એ વહેરમાં થાય. હવે તમને પૂછાય છે કઈ રીતે, તો વિચ અને ધેટની જેમ જ પૂછાય છે, હુની જેમ જ. જેમ હુમાં આઈડેન્ટિફિકેશન ઓફ પર્સન એવું થતું હતું, તો આમાં આઈડેન્ટિફિકેશન ઓફ પ્લેસ થશે, બરાબર. પણ હુમાં આપણે પર્સનને ડિફાઇન કરતા હતા, વિચમાં અને ધેટમાં આપણે વસ્તુને ડિફાઇન કરતા હતા કે ડિસ્ક્રાઇબ્સ ધ થિંગ્સ. તો વસ્તુ હોય, બરાબર. વ્યક્તિ હોય તો ડિફાઇન અથવા તો આઈડેન્ટિફાઈ ધ પર્સન, વ્યક્તિને આઈડેન્ટિફાઈ કરતા હતા. હવે સ્થળને જ્યારે આઈડેન્ટિફાઈ કરવાનું થાય ત્યારે વહેરનો ઉપયોગ થાય, અથવા તો સ્થળ જે ઉપયોગ થયેલો હોય, વહેર ન પણ થયો હોય, માત્ર સ્થળનો ઉપયોગ થયેલો હોય કોઈ પણ વાક્યમાં, તો એના જવાબમાં ડિસ્ક્રાઇબિંગ ધ પ્લેસ, ડિસ્ક્રાઇબિંગ ધ પ્લેસ, PLACE, ડિસ્ક્રાઇબ ધ પ્લેસ અથવા ડિસ્ક્રાઇબ ધ લોકેશન, આવા શબ્દોનો ઉપયોગ કરવાનો થાય. આની હારે જોડકું છે એ મેચ કરવાનું થાય. જો વાક્યમાં સ્થળ આપેલું હોય તો, જો વાક્યમાં સ્થળ આપેલું હોય તો એનું મેચિંગ પ્લેસ જોડે થાય અને લોકેશન જોડે થાય. ડિસ્ક્રાઇબિંગ ધ, સ્પેસિફાઈંગ ધ લોકેશન, એની જોડે મેચિંગ થાય. અથવા તો વાક્યમાં સ્પેસિફાઈંગ ધ પ્લેસ અથવા સ્પેસિફાઈ ધ લોકેશન એવું આપ્યું હોય ત્યારે તમારે એ વાક્યની અંદર વહેર લખી અથવા ન પણ લખો, બરાબર, ત્યાં સ્થળનો ઉલ્લેખ કરવાનો થાય તમારે, કે ઇટ વોઝ નિયર ધ ગેટ અથવા હી વોઝ નિયર ધ ગેટ. એક સ્થળને તમારે પાક્કું રાખી દેવાનું. હું તમને ગેટ શબ્દ આપું છું. ગેટ છે એટલે દરવાજો, એ સ્થળ છે. અથવા સ્કૂલ આપો તો પણ એ સ્થળ છે. તમને જે સ્પેલિંગ સહેલો લાગે એ છે તમારે પૂર્તિમાં, જ્યારે કમ્પ્લીટ ધ ડાયલોગ અને કોન્સમાં લખવું હોય સ્પેસિફાઈ લોકેશન, ત્યારે તમારે નિયર ધ, ઇટ વોઝ નિયર ધ સ્કૂલ, નિયર સ્કૂલ અથવા ગેટ, ઇટ વોઝ નિયર ધ સ્કૂલ, બરાબર. તો સ્કૂલ કાઢી નાખવું હોય અને ગેટ રાખવું હોય તો નિયર ધ ગેટ, GAT, ઇટ વોઝ નિયર ધ ગેટ. અને ઓળખાવાનું થાય બેટા જ્યારે પણ વાક્યમાં, ત્યારે જો વાક્યની અંદર સ્થળ આપેલું હોય તો એ સ્પેસિફાઈ ધ લોકેશન આપશે. તો એનું જોડકુંના જવાબમાં, એના પ્રશ્નના જવાબમાં ડિસ્ક્રાઇબિંગ ધ પ્લેસ એવું આવે. લોકેશન અને પ્લેસ બે એક જ શબ્દ છે. ક્યારેક લોકેશન વપરાયું હશે, ક્યારેક પ્લેસ વપરાયું હશે. આપણે પેલું વાક્ય જોઈએ. તમને જે સ્ટાઇલથી પરીક્ષામાં પૂછાય છે એ સ્ટાઇલથી મેં અહીં વાક્ય આપ્યા છે. સોમનાથ ટેમ્પલ ઇઝ ફેમસ શિવ ટેમ્પલ. હવે નીચે તમને 4 આપ્યા છે. એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ, સ્પેસિફાઈ ટાઈમ, સ્પેસિફાઈ ડિસ્ક્રાઇબિંગ ધ પર્સન
અને ડિસ્ક્રાઇબિંગ ધ પ્લેસ. હવે આમાં સમય તો કાંઈ આપેલો જ નથી, એટલે ટાઈમ નીકળી જાય. કોઈ વ્યક્તિનું નામ આપેલું જ નથી આમાં, એટલે પર્સને નીકળી જાય. હવે આપણી પાસે બે વધ્યા, પ્લેઝન્ટરીઝ. પ્લેઝન્ટરીને હું તમને સમજાવીશ એટલે એ આવડી જશે તમને કે પ્લેઝન્ટરીઝમાં કેટલા કેટલા વર્ડ આવે, કયા કયા શબ્દો આવે, કોને પ્લેઝન્ટરીઝ કહેવાય, એટલે એ આવડી જશે. એ તો છે નહીં. હવે આપણી પાસે બચ્યું શું? તો કે પ્લેસ. તો આના જવાબમાં શું આવે? તો કે ડી, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. કારણ કે સોમનાથ એ એક જગ્યા છે, પ્લેસ છે, ટેમ્પલ છે, મંદિર. હવે બીજું વાક્ય લઈએ આપણે. આ જ ઓપ્શન બધામાં રાખીશું, ચારે ચાર ઓપ્શન, કારણ કે તમને આવી જ રીતના ઓપ્શનમાં ચાર, લગભગ મોસ્ટલી ચાર જ પૂછાય છે, અને એમાંથી એક જવાબ લખવાનો થાય. હવે ધ ગાર્ડ સ્ટૂડ ઇન ફ્રન્ટ ઓફ ધ ગેટ. ધ ગાર્ડ એટલે ચોકીદાર, સ્ટૂડ ઊભો છે, ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે, ધ ગેટ ગેટની સામે ઊભો છે. હવે અહીંયા વ્યક્તિ પણ છે, ગાર્ડે પણ છે, બરાબર. તો એમાં એવું જ્યારે થશે પરીક્ષામાં ત્યારે આમાંથી પર્સન નહીં આપે. એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીઝ, પ્લેસ, ટાઈમ અને પોઈન્ટ ઓફ ટાઈમ એક વધારાનો બીજો મૂકી દેશે. પણ અહીંયા આપણે ગેટ છે, દરવાજો છે, એટલે સ્થળ છે, તો સ્થળ છે એટલે આપણે જવાબમાં પ્લેસ આવશે, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ એવું આવશે. પછી થર્ડ સેન્ટેન્સ ઇઝ માઉન્ટ આબુ વિચ ઇઝ ફેમસ હિલ સ્ટેશન. માઉન્ટ આબુ પ્રખ્યાત હિલ સ્ટેશન છે. બધામાં સ્થળ જ આપેલા છે, બરાબર. હિલ સ્ટેશન પણ સ્થળ છે, માઉન્ટ આબુ પણ સ્થળ છે. હવે આમાં વ્યક્તિ આપેલી નથી. હવે આમાં વીચ આપેલું છે એટલે આપને એમ થાય કે વસ્તુ હશે, તો જોઈ લેવાનું વસ્તુ નથી, સ્થળ છે, તો પ્લેસ આવશે. ભલે તમને થિંગ્સ એવું આપેલું હોય તો પણ આપણે એને પ્લેસમાં જવા દેવાનું. પછી ચોથું વાક્ય, ધ માર્કેટ ધેટ ઇઝ ક્રાઉડેડ વિથ હોકર્સ. આ માર્કેટ છે એ ટોળાથી ઉભરાય છે, બરાબર. તો આ માર્કેટ છે એ ફેરિયાઓથી, હોકર્સ એટલે ફેરિયાઓ, ક્રાઉડેડ એટલે ઉભરાય છે. આ માર્કેટ છે એ ફેરિયાઓથી ઉભરાય છે, બરાબર. તો અહીં ધેટ છે તો આપને એમ થાય કે વસ્તુમાં આવે વસ્તુમાં, પણ અહીં માર્કેટ છે એટલે સ્પેસિફાઈ સ્થળને કર્યું છે એટલે પ્લેસમાં આવશે. પછી પાંચમું વાક્ય, વાય આર યુ સ્ટેન્ડિંગ હિયર. તમે અહીંયા શું કામ ઊભા છો? તો હિયર એટલે અહીંયા એટલે સ્થળ, પછી ગમે તે સ્થળ હોય. જો હું તમને 3 શબ્દો આપું, એક હિયર, એક ધેર, ક્યારેક એવું પણ કહીએ કે વાય આર યુ સ્ટેન્ડિંગ ધેર, તમે ત્યાં શું કામ ઊભા છો, અહીંયા શું કામ ઊભા છો, અને એક એની વહેર. આ ત્રણેય શબ્દો સ્થળમાં આવે. તમે ક્યાં ઊભા છો, બરાબર. યુ આર સ્ટેન્ડિંગ એનીવેર, યુ આરન્ટ સ્ટેન્ડિંગ એનીવેર. તમે ક્યાંય નહોતા ઊભા. મેં ઘણા શોધ્યા તમને, તમે ક્યાંય ઊભા નહોતા, તમે ક્યાંય મળ્યા નહીં. તો એ સ્થળ હોય, કારણ કે આપણે કોઈને ગોતવા જઈએ તો સ્થળ ઉપર જ ગોતવા જઈએ. કોઈ બી પ્લેસ, કોઈને ટેમ્પલમાં ગોતવા જઈએ, કોઈને બગીચામાં ગોતવા જઈએ, કોઈને શાળામાં ગોતવા જઈએ, તો ધેટ મીન્સ ઇટ ઇઝ ધ પ્લેસ. એટલે એ બધા સ્થળ આવે. તો આ 3 શબ્દોમાં પણ મેં અહીંયા ઇન્ડિકેટ્સ કર્યા જ છે તમને, બરાબર. તો તમે આમાંથી જોઈને વિડીયો પોઝ કરીને લખી લેજો. હું ગ્રુપમાં મૂકતી નથી હમણાં, કારણ કે ગ્રુપમાં ખૂબ મુકાય છે હમણાં, એટલે આ પણ મૂકતી નથી. પછી કહેશો તો ફોટા પાડી અને આપીશ ફંક્શનના બધા એક દિવસ. એટલે અહીંયા હિયર પણ સ્થળમાં આપે. પછી છઠ્ઠું વાક્ય, ધ પ્રોગ્રામ ઇઝ ઇન ધ ટાઉન હોલ. કાર્યક્રમ ટાઉન હોલમાં હતો. તો આમાં તો કોઈ પર્સન બી નથી, વસ્તુ પણ નથી. તો સ્પેશિયલ છે એ લોકેશન સ્પેસિફાઈ કરેલું છે, ટાઉન હોલ. તો ટાઉન હોલ એટલે સ્થળ. શહેરમાં મોટા ફંક્શન હોય એ બધા ટાઉન હોલમાં યોજાતા હોય, તો એ હોલ જેવું હોય, મોટા હોલ જેવું સ્ટેજ હોય. તો એ ટાઉન હોલ છે એ સ્થળ છે. તો કોને સ્પેસિફાઈ કરે છે? તો પ્લેસને સ્પેસિફાઈ કરે છે. આ 5 વાક્યોમાં બીજામાં, ત્રીજા, ચોથા, પાંચમા અને છઠ્ઠા, આ બધા જ વાક્યના ઓપ્શન આ 4 જ છે.
અને એ બધા ઓપ્શનના જવાબ છે એ પ્લેસ જ આવે છે, કારણ કે બધામાં આઈડેન્ટિફાઈ છે એ પ્લેસની કરેલી છે. બરાબર. ભલે વિચ આપેલું હોય, ધેટ આપેલું હોય, પણ કોઈ થિંગ્સ નથી આપેલી, કોઈ પર્સન નથી આપેલું, કોઈ ટાઈમ નથી આપેલો. જો આપણી પાસે આઈડેન્ટિફિકેશન ઓફ પર્સન, ટાઈમ, પ્લેસ એન્ડ પ્લેઝન્ટ વિસ એટલા જ શબ્દો છે, તો સ્થળ હોય ત્યારે પ્લેસ અથવા લોકેશન, ટાઈમ હોય ત્યારે સ્પેસિફાઈંગ ટાઈમ, વ્યક્તિ હોય ત્યારે ડિસ્ક્રાઇબિંગ પર્સન અથવા તો સ્પેસિફાઈ પર્સન. બસ. સમય તો વાક્યમાં સમય આપેલો હશે. હું વાક્યમાં ક્યારે પણ આપેલું હોય. બરાબર. અને વ્યક્તિની આખી ડિસ્ક્રિપ્શન કરેલું હોય મોસ્ટલી, આપણે શીખી ગયા તો પર્સન આવે. બરાબર. વસ્તુ હોય જ્યારે વાક્યની અંદર વસ્તુ આપેલી હોય, થિંગ્સ, તો સ્પેસિફાઈ થિંગ્સ થશે, જેમાં ધેટ અને વિચ આવશે મોટે ભાગે. પછી ત્રીજો શબ્દ છે, તો ત્રીજો શબ્દ એ છે વહેર અથવા સ્થળનું નામ. બરાબર. તો સ્થળનું નામ હોય તો સ્પેસિફાઈ છે એ પ્લેસ આવશે અથવા લોકેશન આવશે, જે આજે આપણે લીધું. અને બધા જ વાક્યમાં સ્થળ છે, ક્યાંય ટાઈમ નથી, ક્યાંય વ્યક્તિ નથી, ક્યાંક વ્યક્તિ છે, તો ઇન્ડિકેટ સ્થળને કરેલું છે, તો એમાં ઓપ્શન તમને પર્સન તરીકેનો નહીં આપે. જ્યાં પ્લેસ અને પર્સન બંને ભેગા થતા હશે ત્યાં એક ઓપ્શન ઉડાડી દેશે.